હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે આપણે 10 જ મિનિટમાં કચ્છી કડક બનાવીશું. હા ફ્રેન્ડ્સ, આ કચ્છનું સ્ટ્રીટ ફૂડ છે. તો જો કચ્છ તો આપણે જવાના નથી, તો ઘરે જ બનાવીએ. તો જો વસ્તુ અવેલેબલ હોય ને તો 10 જ મિનિટમાં બની જશે. તો તેના માટે મેં ટોસ લીધા છે, સાથે ઝીણી સેવ, બાલાજીના જે મસાલા સિંગ આવે છે એ લીધી છે, સાથે ચંદુભાઈ ભાનુશાલીનો દાબેલીનો મસાલો આવે છે ને એ લીધો છે. એ બહુ જ ફાઇન આવે છે, જાણે આપણે કચ્છની દાબેલી ખાતા હોય ને એવો જ ટેસ્ટ લાગશે એનો. અને મેં ઘડી ચટણી બનાવી હમણાં ખજૂર અને આમચૂર પાવડરની, સાથે બોઇલ કરેલા પોટેટો મેં 3 નંગ લીધા છે. હવે એક પેનમાં આપણે ઓઇલ ગરમ કરીશું. તો 4 થી 5 ચમચી આપણે ઓઇલ લેવાનું છે. સાથે ઓઇલ હીટ થાય એટલે જીરું એડ કરવાનું છે. આપણે ગ્રેવી બનાવવાની છે પહેલાં તો. સાથે હિંગ એડ કરીશું. સાથે જે દાબેલીનો મસાલો છે ને એ લેવાનો છે 4 થી 5 ચમચી. તો દાબેલીના મસાલે આપણે તેલ સાથે એને 4 થી 5 મિનિટ સુધી શેકવાનું રહેશે, એટલે જેનો થોડો કાચો ટેસ્ટ હોય ને એ વયો જાય અને મસાલાની ફ્લેવર અને સુગંધ બહુ ફાઇન આવશે. આ રીતે તમે શેકશો ને તો તેલમાં, તો આ રીતે આપણે શેકવું ખૂબ જ જરૂરી છે. તો રેડીમેડ મસાલો બધે જ, જો આ તમારી સાથે આ કંપની ના હોય તો કંઈ વાંધો નહીં, બીજી જે કંપનીનો મળે એ કંપનીનો લો તો પણ ચાલે, અને ઘરે બનાવેલો હોય તો પણ ચાલે. હવે મસાલો શેકાઈ ગયો છે, એમાં બોઇલ કરેલા પોટેટો એડ કરીશું. તો આ તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, સાંજના ડિનરમાં પણ બનાવી શકો છો. હવે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે. તો આમાં ગરમ પાણી જ આપણે એડ કરવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો ગરમ પાણી થોડું થોડું એડ કરતાં આ રીતે મિક્સ કરતા જવાનું છે. તો આ ગ્રેવી છે ને કચ્છી કડકમાં બહુ ટેસ્ટ એનો બહુ જ સરસ આવે છે. સાથે બહાર તો કલર એડ કરતા હોય છે, પણ આપણે કાશ્મીરી લાલ મરચું કલર માટે એડ કર્યું છે. સાથે પાણીના ભાગનું મીઠું એડ કર્યું. તો મસાલામાં જે દાબેલીનો મસાલો લીધો આપણે, એમાં બધા જ મસાલા આવે છે, એટલે એમાં બીજું કંઈ જ આપણે એડ કરવાની જરૂર નથી. પાણીના ભાગનું મીઠું અને કાશ્મીરી લાલ મરચું કલર માટે આપણે એડ કર્યું છે. હવે પાણી નાખીને પછી આપણે 4 થી 5 મિનિટ આ રીતે મિક્સ કરવાનું છે. સાથે ધાણા એડ કર્યા છે. તો ગ્રેવી આ રીતે થોડી ઘટ્ટ કરવાની છે, બહુ નથી કરવાની, બહુ પાતળી પણ નથી કરવાની અને બહુ ઘટ્ટ પણ નથી કરવાની, મીડિયમ રાખવાની છે. જો આ રીતે ઠંડી થશે ને એટલે એનાથી થોડી વધારે ઘટ્ટ થશે, એટલે એ પ્રમાણે તમારે ગ્રેવી કરવાની રહેશે. તો જો ઓઇલ છૂટું પડી ગયું છે ને તો આપણી ગ્રેવી કમ્પ્લીટ રેડી છે. હવે મેં ટોસ લઈ લીધા છે, પ્લેટિંગ કરીશું આપણે. તો ટોસને આપણે આ રીતે નાના નાના કટકા કરી લેવાના છે. તો માર્કેટમાં મોંઘું મળતું હોય છે, મોંઘી ડીશ મળતી હોય છે. આપણે ઘરે જો વસ્તુ અવેલેબલ હોય ને તો એકદમ સસ્તામાં અને એકદમ ક્લીન એવું આપણે ઘરે બનાવીને ખાઈ શકીએ છીએ. બાળકોને તો બહુ જ ભાવશે, સાથે નાના મોટાને બધાને ભાવે એવી રેસીપી છે. હવે જે ગ્રેવી આપણે બનાવી એ એડ કરવાની છે. જે પ્રમાણે તમારે ભાવતી હોય એ પ્રમાણે ઓછી વધતી એડ કરવાની. બહુ જ ફાઇન લાગે છે ખાવામાં. જો આ રેસીપી ના ટ્રાય કરી હોય ને તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. સાથે ગળી ચટણી આપણે એડ કરવાની છે. તો જો ઓછું હતું મેં તમને કીધું એ પ્રમાણે, ભાવતું એ પ્રમાણે તમારે એડ કરવાનું. સાથે મસાલા સિંગ એડ કરવાની છે. તો આ કચ્છનું એવું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. સાથે ઓનિયન એટલે કે ડુંગળી એડ કરીશું. આ રીતે મેં ઝીણી ઝીણી સમારી લીધી છે. તો ડુંગળીથી આનો સ્વાદ બહુ જ ફાઇન આવે છે. સાથે ચાટ મસાલો ચટપટો ટેસ્ટ આપવા માટે ચાટ મસાલો એડ કરવાનો છે. તો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. સાથે ઝીણી સેવ, તમારે આનાથી ઝીણી સેવ હોય ને તો પણ તમે લઈ શકો છો, જો લેવી હોય તો. તો જો ચમચીમાં લઈને હું તમને બતાવી દઉં. આ ટેસ્ટમાં છે ને બહુ જ ફાઇન લાગે છે. ચાટ ખાતા હોય ને બસ બિલકુલ એવો લાગે છે. જો કેટલું ફાઇન લાગે છે. હવે દાડમના દાણા હોય ને તો થોડા દાડમના દાણા પણ આપણે સ્પ્રિંકલ કરી લેવાના છે. અને ધાણા તમારી સાથે હોય ને તો તમે ધાણા પણ એડ કરી શકો છો. મારી સાથે ખલાસ થઈ ગયા હતા એટલે મેં ધાણા સ્કીપ કર્યા છે. તો જો હું તમને નજીકથી બતાવી દઉં છે ને કેટલું ફાઇન લાગે છે. ખાવામાં તો એટલું ટેસ્ટી અને ચટપટું લાગે છે. તો રેડી છે આપણા 10 જ મિનિટમાં કચ્છી કડક. તો આ રેસીપી જરૂરથી ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને સાથે હાઈપ પણ કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર વોચિંગ.